તમે જો તો ગરમા ગરમ ગુંદી જે છે ને એ ભાઈ લાઈવ બની રહી છે. જો અહીંયા ખાસ તમે જો તો સરસ મજાના જે ગાંઠિયા છે ને ભાઈ મસ્ત મજાના બની ગયા છે. જો અને ભાઈ આ તમે જે મોટી મોટી ચોકીઓ જોવો છો ને આ બધી ચોકી છે ને ભાઈ મોહનથાળની છે. જો આ રીતના મોહનથાળની ભાઈ મોટી ચોકીઓ બધી ભરી છે. ઉપર તમે જો તો સરસ મજાનું ઘી ધરે છે ભાઈ અને એની સુગંધ એટલી મસ્ત આવે છે ને તો સરસ મજાના ગરમા ગરમ છે ને ભાઈ ગાંઠિયા બની રહ્યા છે. જો તાજે તાજા છે ભાઈ. અત્યારે એનો સ્ટોક છે ને ભાઈ કરી રહ્યા છે કારણ કે આવતીકાલથી જે ભાવિ ભક્તોની ભીડ ઉમટવાની છે તો એના માટેની છે સરસ મજાનો પ્રસાદ છે. આ જે ગુંદી બનાવવા માટેનું બેટર તૈયાર કરેલું છે આ મશીનની અંદર છે ને એનું સંપૂર્ણ રીતે મિશ્રણ કરવામાં આવે છે. પછી આ રીતના અહીંયા બાઉલ ભરી લે અને પછી બાઉલ છે ને સીધું છે ને અહીંયા પહોંચતું હોય. જો અહીંયા સીધું બાઉલ અહીંયા પહોંચે છે અને અહીંયાથી આ ઝાડાની મદદથી સીધી ગુંદી છે ને ભાઈ અંદર પડતી હોય. અત્યારે તમે જો તો ઘાણ ઉપર ઘાણ છે ને ભાઈ નીકળી રહ્યા છે અને આ તરફ ચાસણી તૈયાર થાય એમાંથી એડ થાય. પછી આ ચાસણી છે ને આ ચાસણીમાં નાખી દે બરાબર. પછી સીધી અહીંયા બુંદી છે ને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ. જો પછી આ બાજુ રીંગણાના કોતરા છે, કોબી છે, પણ આ જે ઢગલા તમે જોવો છો આ બધા જે બાચકા છે ને ભાઈ એ બટેટાના છે. અને આ જે સ્ટોક છે ને ભાઈ એ ડે બાય ડે રોજનો રોજ 1 થી 2 વાર છે ને રીસ્ટોક થતો હોય છે. તો જય સ્વામિનારાયણ. અત્યારે આપણે છીએ દેવભૂમિ દ્વારકાની અંદર અને અહીંયા થઈ રહ્યો છે જબરદસ્ત દ્વારકા મહોત્સવ. જ્યાં એમ કહેવાય કે લાખોની સંખ્યામાં સ્વામિનારાયણની જે કથા છે એ સાંભળવા માટે હરિભક્તો આવવાના છે. તો એના માટે છે ને જબરદસ્ત રસોડું શરૂ છે જેની અંદર એમ કહેવાય કે દરરોજના માટે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોનો પ્રસાદ બનતો હોય છે. તો સંપૂર્ણ વાત હું તમને કરવાનો છું અને કઈ રીતના બધું બને છે અને પ્રસાદમાં શું શું છે એ બધું શું તમને જણાવવાનું છે. તો છેક સુધી બન્યા રહેજો. અહીંયા શરૂઆતમાં તમે જો ને તો માતાઓ અને બહેનો છે ને સરસ મજાના જે છે ને એ પ્રસાદમાં લાડવા બનાવી રહ્યા છે. જો ભાઈ મસ્ત મજાના એકદમ ગોળ લાડવા બનાવી રહ્યા છે. અને ભાઈ આ જે લાડવા છે ને એને તૈયાર કરવા માટે જે લોટ આપણે બાંધવાનો હોય એ જો તમે જુઓ તો મોટા મશીનની અંદરથી પાવડે છે ને ભાઈ કાઢવામાં આવે છે. જો તમે આ સેવકો છે ને એ કાઢે છે આ રીતના. ભાઈ આ જગ્યા પર છે ને ભાઈ ગરમા ગરમ મસ્ત મજાની છે ને ગાંઠિયા બની રહ્યા છે. જો તમે મસ્ત મજાના ગરમા ગરમ છે ને જો અને અહીંયા છે ને મસ્ત લોટ છે ને બાંધેલો છે અને એના છે ને આ રીતના ગોયા થાય છે. અને પછી આ તમે જે મોટું બકડિયું જોવો છો ને એની અંદર ઉપર તમે જો તો સરસ મજાનું મશીન છે અને સીધા ગરમા ગરમ ગાંઠિયા ભાઈ રીતના છે ને પડે છે. જો અહીંયા ખાસ તમે જુઓ તો સરસ મજાના જે ગાંઠિયા છે ને ભાઈ મસ્ત મજાના બની ગયા છે. જો એકદમ ઘૂઘવાટા મારે છે ભાઈ અને જોરદાર રીતે એક જ સાઇઝમાં અને એમ કહેવાય કે સોફ્ટવેર એટલા છે ને ભાઈ જોવામાં જ એમ ખબર પડી જાય આપણને. અહીંયા તમે જુઓ તો સરસ મજાનો જે પ્રસાદ છે ને ભાઈ એ ગરમા ગરમ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો આ રીતના એકદમ ઘીમાં હોય છે ને ઉપર તમે જુઓ તો સરસ મજાનું ઘી ધરે છે ભાઈ અને એની સુગંધ એટલી મસ્ત આવે છે ને એ હું તો અહીંયા તને મહેસૂસ કરી શકી. બાકી તમે છે ને ખાલી જય સ્વામિનારાયણ કમેન્ટ કરી નાખજો એટલે પ્રસાદ તમારા ઘરે પહોંચી જશે. અને ખાલી આ તવિતા છે ને એની સાઇઝ તમે જો જુઓ તમે આ કેટલી મોટી સાઇઝમાં છે અને આ ટોપની સાઇઝ તમે જુઓ આખો પ્રસાદનો ભર્યો છે ભાઈ ટોપ. અહીંયા સરસ મજાનો ભાઈ પ્રસાદ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને અહીંયા છે ને જોવા મળવાનું છે ગરમા ગરમ ગુંદી બની રહી છે ભાઈ. જો મસ્ત મજાની ગુંદી છે અને એકદમ જબરદસ્ત રીતે તૈયાર થાય છે. અહીંયા છે ને પેલા જે મોટો તમે પેલું તવો જોવો છો ને મતલબ બકડિયું એની અંદર છે ને તેલ છે અને બાજુમાં છે ને અહીંયા આ ચાસણી છે. ચાસણીની અંદર છે ને ભાઈ કળીને છે ને એડ કરવામાં આવે છે અને આ પછી છે ને સીધી છે ને સામે બકડિયામાં જાય છે અને સીધી નાથી છે ને આ રીતના કાઉન્ટરે પહોંચે. જો આ જગ્યા પર તમે જોશો આ બધી ચોકીઓ ભરી છે ને આ કળીની છે. જો તમે જુઓ તો ગરમા ગરમ ગુંદી જે છે ને એ ભાઈ લાઈવ બની રહી છે. જો મસ્ત મજાનું આ રીતના એડ કરવામાં આવે છે ઉપરથી એનું જે. તો અહીંયા તમે જે જોવો છો ને આ જે ગુંદી બનાવવા માટેનું બેટર તૈયાર કરેલું છે આ મશીનની અંદર છે ને એનું સંપૂર્ણ રીતે મિશ્રણ કરવામાં આવે છે. પછી આ રીતના અહીંયા બાઉલ ભરી લે અને પછી બાઉલ છે ને સીધું છે ને અહીંયા પહોંચતું હોય. જો અહીંયા સીધું બાઉલ અહીંયા પહોંચે છે અને અહીંયાથી આ ઝાડાની મદદથી સીધી ગુંદી છે ને ભાઈ અંદર પડતી હોય. અત્યારે તમે જો તો ઘાણ ઉપર ઘાણ છે ને ભાઈ નીકળી રહ્યા છે અને આ તરફ ચાસણી તૈયાર થાય એમાંથી એડ થાય. પછી આ ચાસણી છે ને આ ચાસણીમાં નાખી દે બરાબર. પછી સીધી અહીંયા બુંદી છે ને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ. જો તો તમે જુઓ તો અહીંયા લાઈવ બુંદી માટેનું બેટર છે ને ભાઈ તૈયાર થઈ રહ્યું છે. આ રીતના મશીનની અંદરથી ભાઈ તૈયાર કરવામાં આવે છે. જો અહીંયા તમે જોશો ને તો આ જે ટોપ ભર્યો છે એ છે ને રીંગણાનો છે બરાબર, સુધારેલા રીંગણા છે. પછી અહીંયા તમે જોશો ને તો આ બટેટા છે સુધારેલા અને આ તમે જો મસ્ત મજાનું શાક ભાઈ છે ને તૈયાર થઈ ગયું છે જમણવાર માટેનું, ભોજન પ્રસાદ માટેનું. અને ખાસ તો એની ક્વોલિટી તમે ચેક કરી શકો છો, કાંઈ ઘટે નહીં ભાઈ, મહાપ્રસાદ કહેવાય આ. અને એની બાજુમાં અહીંયા તમે જોશો ને તો આ જે છે ને એ દાળનો ટોપ છે. દાળની પણ તમે ક્વોલિટી ચેક કરી શકો, જોઈ જ શકશો કે કઈ રીતના છે એમ. તો આ રીતના સરસ મજાનો છે ને દાળનો ટોપ છે, આ બાજુ શાકનો છે. અને પછી જેમ જેમ તમે આગળ વધશો ને એમ અલગ અલગ ટોપ અને તમને અલગ અલગ જે આઈટમ છે ને બનતી જોવા મળવાની છે. અને આ રીતના આખો તમે જો તો સેટઅપ છે રસોડાનો. અને અહીંયા તમે જોશો ને તો આ બધા જે બાઉલ ભરેલા છે એ બધા સલાડના છે. અને આ જે તમે મોટા કેન જોવો છો ને ભાઈ
આની અંદર છે ને ગરમા ગરમ દાળ ભરી દીધી છે અને આ સીધી સીધી છે ને કાઉન્ટર સુધી પહોંચવાની છે. જોઈ શકો છો આ રીતના છે ને ભાઈ બધા જે બાઉલ છે ને એ ભરી દીધા છે. જો અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે શાકભાજી છે ને એ સુધારેલું છે અને આ જે મોટા ટોપ જેવું દેખાય ને તમને એની અંદર છે ને કોથમીર છે, પછી મેથી છે, પછી પાલક છે, એની બધી ભાજી છે ને એ સુધારેલી છે. અને નીચે તમે જોશો ને તો આ બધા મરચીના છે ને એ કેરેટ ભરેલા છે, ગાજર છે, પછી આ મોટી ટીપું છે, એની અંદર છે ને બધા રીંગણા છે. અને આ જે માતાઓ અને બહેનો છે ને ભાઈ સરસ મજાનું સુધારવાનું કામકાજ છે ને એ કરી રહ્યા છે. જો તમે હાલ જે છે એ મોટો હોલ છે એની અંદર બધું સુધારે છે. અને અહીંયા તમે જુઓ તો જે કોબીજ છે એનો પણ આખો ઢગલો પડ્યો છે. તો આ રીતના સરસ મજાનું શાકભાજી છે. જગ્યા પર છે ને જે લોટ છે એનું ઓટોમેટિક મશીન છે, એની અંદર લોયા બને છે. જો અહીંયા બની ગયા છે, અહીંયા બની ગયા છે, અહીંયા બની ગયા છે અને અહીંયા ભાઈ છે ને સરસ મજાનો લોટ છે ને એડ કરે છે. અને આ ઓટોમેટિક મશીન જ છે જેની અંદર તમે જો તો આજના 1 બાય 1 જે લોયા છે ને ભાઈ એ તૈયાર થાય છે. અને ભાઈ આ તમે જે મોટી મોટી ચોકીઓ જોવો છો ને આ બધી ચોકી છે ને ભાઈ મોહનથાળની છે. જો આ રીતના મોહનથાળની ભાઈ મોટી ચોકીઓ બધી ભરી છે. અને આ બાજુ તમે જુઓ તો સરસ મજાનું અલગ અલગ વર્ક ભાઈ છે ને એ શરૂ છે. અહીંયા તમે જોશો ને તો મોટું બકડિયું છે, એની અંદર સરસ મજાનું જે તેલ ગરમ થઈ રહ્યું છે. અને એની અંદર ભાઈ છે ને ગરમા ગરમ જે સામે તમને અહીંયા મૂઠિયા જોવા મળતા છે ને ભાઈ એ છે ને આની અંદર તળવાના છે. ભાઈ જો તમે ઉકળતું છે ને ભાઈ જો તમે અહીંયા તમે જુઓ તો લાડવા છે ને ભાઈ એ બનાવવા માટેના અગાઉ જે મૂઠિયા હોય એ અત્યારે છે ને ગરમા ગરમ જો તમે મોટા બકડિયાની અંદર એડ કરવામાં આવે છે. ભાઈ અહીંયા તમે જે જોવો છો ને આ ચાસણી બની રહી છે. મોતિયા જે લાડુ આવે એ લાડુ બનાવવા માટેની સરસ મજાની ચાસણી છે. જોઈ શકો છો એની ક્વોલિટી પણ એકદમ તમને એને જબરદસ્ત જોવા મળવાની છે. તો અહીંયા સરસ મજાના છે ને ભાઈ મોતિયા લાડુ માટેના મૂઠિયા તળાય છે. અને આ બાજુ અહીંયા તમે જો ને તો સરસ મજાના ગરમા ગરમ છે ને ભાઈ એ ગાંઠિયા બની રહ્યા છે. જો તાજા છે ભાઈ, અત્યારે એનો સ્ટોક છે ને ભાઈ કરી રહ્યા છે, કારણ કે આવતીકાલથી જે ભાવિ ભક્તોની ભીડ ઉમટવાની છે તો એના માટેની છે સરસ મજાની પ્રસાદ છે. તો ભાઈ અહીંયા તમે જુઓ તો સરસ મજાના ગરમા ગરમ ભાઈ ગાંઠિયા માટેનો લોટ છે ને ભાઈ જોઈ શકો છો ડાયરેક્ટ હાથમાં લઈને ફેંકે છે ભાઈ છે ને ભાઈ ખતરનાક ટ્રીક જો. અને એની ભાઈ ખાલી સ્પીડ તમે જુઓ તો ભાઈ આ જગ્યા પર છે ને ભાઈ ધમધમતું રસોડું છે. અને એની એક્ઝેક્ટ સામે તમને અહીંયા છે ને શાકભાજીનો જથ્થો જોવા મળશે. આ તમે દૂધી છે એનો ખાલી ઢગલો જોવો તો ખતરનાક છે ને એ તમને જોવા મળવાનો છે. પછી અહીંયા રીંગણાનો છે ને જથ્થો છે ભાઈ, પછી આ અલગ વેરાયટીના રીંગણા છે, પછી અહીંયા કાકડી છે, પછી આ મરચાં છે, પછી આ છે એ લીલા મરચાં બીજા અલગ ટાઈપના છે, પછી આદુનો તમને ઢગલો જોવા મળશે. જો કેપ્સિકમ છે, પછી અલગ અલગ અહીંયા કેળાના કેરેટ ભર્યા છે, પછી ગાજર છે, પછી બીટ છે, પછી આ બાજુ રીંગણાના કોતરા છે, કોબીજ છે. પણ આ જે ઢગલા તમે જોવો છો આ બધા જે બાચકા છે ને ભાઈ એ બટેટાના છે. અને આ જે સ્ટોક છે ને ભાઈ એ ડે બાય ડે રોજનો રોજ 1 થી 2 વાર છે ને રીસ્ટોક થતો હોય છે.